ચાલો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે ને બધા મહેમાન આવી ગયા છે તો આપણે જઈએ હવે. જીજાજી કયું ના રાયડું નાખે હજી પોતે તેમને રખડે. ભાઈની સગાઈ પૂરી થઈ ગઈ ને જો ભાભીને કંકુ પગલા કરવા લઈ આવવાના છે એટલે ફૂલ ને એવું બધું સરખું કરવાનું હતું એટલે જો અમે ઘરે આવી ગયા ભાઈ ભાઈ આવશે એટલે વેલકમ કરી દેજો. ભાભી પણ આવી ગયા છે. છે મારી ભત્રીજી જો મારા માટે આંબળા પાડે તો હું તમને બતાવું. હું તમને આમળા પાડી દે એટલે મને સ્પેશિયલ આમળા ખાવા માટે અહીં લઈને આવી ઘરે. એટલે અમે એન્જલ થી કોઈ ગોતતો તો જો અમે હું આવી એટલે મારી ભેગી એન્જલ પણ આવી ગઈ જો અને છે ને પાછળ બેઠી બેઠી એ કરે છે. 5 લીટર મોકલાવું મારા વાલા. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા મિત્રો? આશા રાખું બધા મજામાં જશો. તો સ્વાગત છે તમારું આજ નવા વ્લોગમાં. ને જો હું આવી ગઈ છું મામાને ત્યાં કેમ કે આજ ભાઈની સગાઈ છે એટલા માટે. તો ચાલો આપણે જવાનું છે પાર્લરમાં તૈયાર થવા માટે ભાભીને લઈને. એટલા માટે જો જઈએ અને જઈએ અમારે ભાભીને બધા જો ઉભી ગયા ભાઈને. ચાલો રસોડામાં શું તૈયારી થાય તે હું તમને બતાવી દઉં. મોટી બેન ને બધા ભાભીને ત્યાં હતા એટલે જો બેન ગુડ મોર્નિંગ. આમ મામાની છોકરી છે એટલે મારાથી મોટી છે ના ભાઈ. આ દિવ્યાંશી બેન જો એની મામી તૈયાર કરતા હતા. ચાલો આજ ગામડાનું વાતાવરણ જોઈએ એકદમ મસ્ત મસ્ત છે. તો ચાલો આપણે ભાભીને લઈને ભાગ્યા પાર્લરમાં તૈયાર થવા માટે. બેન તો આમ જાય હવે. હા દિવ્યાંશી બેન રમત છો અત્યારે અને અમે એક દીકો હું તો ચાલો આપણે ભાગીએ પાર્લરમાં ભાભીને લઈને. અને મારે પણ ત્યાં તૈયાર થવાનું છે એટલે મેકઅપ નથી કરવાનું, ખાલી હેરસ્ટાઈલ જ કરવાનું છે. મેકઅપ મને હતો નથી એટલે હું મેકઅપ કરાવતી નથી. અને મારી દિવ્યાંશી બેન જો જઈશ પહેલા. ચાલો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છે ને બધા મહેમાન આવી ગયા છે તો આપણે જઈએ હવે. આમાં જીજાજી કયું ના રાયડું નાખે હજી પોતે તેમને રખડે. તો બેન ને ભાભી ને બધા તૈયાર થઈ ગયા અને બરાબર બધા મહેમાન પણ આવી ગયા છે. ચાલો હવે આપણે ભાગીએ. Ready? Paso. હા પૂરું. હાથી આવીશ. ચાલો ભાઈની સગાઈ પૂરી થઈ ગઈ ને જો ભાભીને કંકુ પગલા કરવા લઈ આવવાના છે એટલે ફૂલ ને એવું બધું સરખું કરવાનું હતું એટલે જો અમે ઘરે આવી ગયા ભાઈ ને ભાભી ને બધા. અને જો અમારા અશ્વિનભાઈ ભાઈ ને રવિ બધા છે ને ફૂલ સરખા કરે ને અમારા ભાભી જો ડબડી ઉટકીને આવ્યા ને હું છે ને બધું હરખું વાળી અને જો તૈયારી કરશું આપણે બધી ફૂલ ને પાથરવાની. તો ચાલો આપણે આપણી તૈયારી કરવા માંડીએ. ચાલો હવે આપણે ભાભીને જો તૈયારી કરતા હતા આવવાની એટલા માટે જો બધું ફૂલ ને એવું બધું પાથરીને બધું મસ્ત કરી દીધું છે. મોટી બેન જો મમ્મી જો બધા મામાની છોકરી છે બે બેઠી છે.
અને અમારા રવિભાઈ સુવાનું કામ કરે છે ભાભી મામી અને ભાઈ ને રવિ પણ સુતા છે જો બે. તો ચાલો અહીંયા જો શણગાર લીધું છે બધું તમને બતાવી દઉં પહેલેથી. રાખો કરી નાખજો દીપાલી. ચાલો હું તમને બહારથી બતાવું કેમ કે અંદરથી તો છે ને બહુ એટલું દેખાતું નથી એટલા માટે. તો જો ચાલો આપણે ઘડીક આવે ભાઈ ને ભાભી એટલી ઘડીમાં હિંચકો ખાઈ લઈએ અને બધા અંદર તૈયારી કરે છે આપણે ઘડીક આરામ કરી લઈએ. ચાલો આમ બધા છે ને મામા ફઈને છોકરી બધી ભેગી થઈ ને એટલે ફોટા પાડી લીધા ઘડીકવા માટે. અને જો હવે છે ને ભાભીની આવી ગયા છે ભાઈ લઈને આવે છે એટલે ભાભીને વેલકમ કરી લઈએ આપણે. તો તમને બતાવું જો આ ભત્રીજી છે બે આ તો ભાણે જ છે અમારા જાગુબેનની છોકરી. આમાં ભત્રીજી છે ભાઈના દીકરી છે ઓલી અને ઓલી બે બેઠી મામાની છોકરી છે મેં તમને આગળ બતાવ્યું. અને મામાને જો મમ્મી ને અલ્પા ને બધા જો બરાબર બેઠા છે. તો ચાલો હવે ભાભી આવશે એટલે વેલકમ કરી દેજો. ભાભી પણ આવી ગયા છે. ચાલો અમારા નવા ભાભી આવી ગયા છે. ચાલો ભાભી આવી ગયા છે નવા નવા. ચાલો ભાભીને સ્વાગત કરી લીધું. આપણે પણ પેરો ખાઈ લઈએ મીઠું મોઢું કરી લઈએ. એના માટે લાવ્યા હતા ઈ હે. ચાલો આપણે બધા જો હવે ચા પાણી પીવા તૈયાર થઈ ગયા. ભાઈ ને ભાભીને જો ફોટા પાડી લીધા. હવે એમાં ચોકલેટ અમને દેવાની છે આમ પેકિંગ કર્યું એટલે આપી દો હાલો. ચાલો ચા પીવો એ આવી જાય ચા પીવા માટે. ચાલો આપણે ઘરે જવાની તૈયારી કરતા હતા. તમારે ભત્રીજી કે પહેલાં ફઈ મારી ઘરે જ આવો એટલે ચાલો એને ઘરે આટો મારી આવીએ પછી જઈએ આપણે આપણી ઘરે નીકળી જવાનું છે એટલા માટે. તો રવિને જો અમે જઈએ ચાલી બે ભત્રીજીઓ આવે છે ને રવિ જો બૂટ પહેરે છે. અમે આગળ હાલીને જઈએ એમ. જો રવિ મને દાંત કાઢે છે ક્યારે. રવિનું હલવીને લઈ જાઉં છું એમ કીધું કે અહીંયા થોડેક જ ઘર છે એટલે જોઈને ગાડી નથી લીધી આજે. ચાલો એ મામાને બેસવા આવ્યા અને છે ને મારી ભત્રીજી જો મારા માટે આંબળા પાડે તો હું તમને બતાવું. હે હા જતા ફુવા તને વાંદરી કે બેની કે વાંદરી બનાવી જો. એને ફુવા બેઠા બેઠા જો બહારથી અંદરથી બેઠા બેઠા ખીજવે છે ને ક્યારું ના. ફાઈ હું તમને આમળા પાડી દે એટલે મને પેસે આમળા ખાવા માટે અહીં લઈને આવી ઘરે. ચાલો અમારા ભત્રીજી જો અમારા હાટું આમળા તોડીને આવી ગઈ. તમે ખાઓ. રવિના ભાવતા નથી આપણે તો ખાટું હાલે. લાવો ને એક ચોખાડો ને ખવડાવો ને. કોને કોને આ આંબળા ભાવેશ મને કોમેન્ટ કરીને જણાવજો. ચાલો આપણે મામા ત્યાંથી નીકળી ગયા ઘરે જવા માટે. ચાલો મિત્રો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ હમણાં અને 7 જેવું થઈ ગયું છે અત્યારે. અને જો હું કાલની વહી ગઈ હતી એટલે અમારે એન્જલ થી કોઈ ગોતતો હતો જો અમે હું આવી એટલે મારી ભેગી એન્જલ પણ આવી ગઈ જો. અને છે ને પાછળ બેઠી બેઠી એ કરે છે. કેમ બોલે બાપુ? ક્યાં હતા બાપુ? ક્યાં બાપુ હતા?
એને છે ને મને કાલની જોઈ નથી એટલે જો છે ને હું આવી ને તૈયાર થઈ ગયેલી સાડી પહેરી ગયેલી એટલે મારી ભેગી ભાગી એને એમ કે પાછું મારે ક્યાં જવાનું હશે અને હું કાલની હતી ને એટલે મારા રૂમની હાલત જોઉં. તો ચાલો હવે સાડી ને બધું કાઢીને હાથ પગ ધોઈને મારા રૂમ ને બધું સરખું કરશું આપણે. અને અમારા રવિ જો હા દીકા. તો ચાલો હવે આપણે છે ને આપણું કામ કરવા વર્ગી જઈએ. હવે એન્જલ દીકા રમાડ લઈએ. હા દીકા આમાં તો માહી બેની આવી ગયા. બેન ચાલો હું નાઈ ધોઈને જો ફ્રી થઈ ગઈ છું કેમ કે સગાઈમાં હતી એટલે આખો દિવસ સવારે નાહ્યું હતું આવીને જો પછી મેં ફ્રેશ થઈ ગઈ નાઈ ધોઈને અને બધું બેડ ને બધું સરખું કર્યું કેમ કે હું 2 દિવસથી હતી ને એટલે જો એમને પડ્યું હતું મારા રૂમમાં એટલે બધું આવીને સરખું કર્યું ને બધું કર્યું પછી સીધી હું નાવા જોઈ ગઈ નાઈને જો ફ્રેશ થઈ ગઈ. હવે જાય નીચે કામ કરવા માટે. બેનને તો શું કામ કરતા કઈ ખબર નથી, હું ઉપર જ હતી બધું કામ કરતી હતી એના માટે. તો જો હું તમને બતાવું મેં સરખું કરી નાખ્યો રૂમ આખો મારો. તો ચાલો મિત્રો હવે હું નીચે જાઉં છું મારું કામ કરવા માટે ને મોબાઈલમાં ચાર્જિંગ નથી એટલે મોબાઈલ અહીં મૂકી જાઉં છું ને શું રસોઈ બનાવવાની છે એ કંઈ ખબર નથી. હું સીધી ઉપર જ આવી ગઈ હતી મમ્મી પાસે ને થઈને ખરેખર મમ્મી પાસે વાત કરીશ ને પછી રસોડામાં જઈશ. જો હું સુવા માટે આવી ગઈ છું. જો જમીને ફ્રી થઈ હતી એટલે 11 સાડા 11 જેવું થઈ ગયું હતું ને મમ્મી પાસે બેઠા હતા અમે થોડીક વાર માટે. આજે સગાઈમાં ગયા હતા એટલે બધી વાત ને એવું કરતા હતા મમ્મી આગળ. હવે આવ્યા છીએ તો આરામ ને કરવો છે એટલે આરામ કરી લઈએ. અને એટલા દિવસ મેળામાં ને જાતા દરરોજ એટલા માટે મેં કાલની સીધી મામાન્ય વહી ગઈ હતી. આજે સગાઈ કરીને જો સીધી આવી એટલા માટે. આજનો વિડીયો અહીંયા સુધી તો તમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બધાનું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ, ગુડ નાઇટ, બાય. હાય હાય હોય હોય બતો બધી